મોરબી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતની કમાન હવે મહિલા શક્તિના હાથમાં સોંપાઈ છે, જેમાં પ્રમુખ તરીકે તુલસીબેન મારવણિયા જ્યારે ઉપપ્રમુખ તરીકે હેતલબા જાડેજાના નામની બિનહરીફ જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે બંને પદ પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભાજપ પાસે સ્પષ્ટ અને ભારે બહુમતી હોવાને કારણે વિપક્ષ દ્વારા કોઈ દાવેદારી મજબૂત ન થતા આખરે બંને પ્રતિષ્ઠિત પદો પર બિનહરીફ વરણી થઈ છે. પ્રમુખ તરીકે તુલસીબેન મારવણિયા અને ઉપપ્રમુખ તરીકે હેતલબા જાડેજાના નામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જીતના વધામણા કરવામાં આવી રહ્યા છે. ભાજપ પાસે સ્પષ્ટ અને ભારે બહુમતી હોવાને કારણે વિપક્ષ દ્વારા કોઈ દાવેદારી મજબૂત ન થતા આખરે બંને પ્રતિષ્ઠિત પદો પર બિનહરીફ વરણી થઈ છે. પ્રમુખ તરીકે તુલસીબેન મારવણિયા અને ઉપપ્રમુખ તરીકે હેતલબા જાડેજાના નામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જીતના વધામણા કરવામાં આવી રહ્યા છે. નમસ્તે, મારું નામ તુલસી કેતન મારવણિયા. મારી આજે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. તેના બદલ હું મારા મતદારો, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તથા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી દિવસોમાં મોરબી તાલુકા પંચાયતના આવતા તમામ ગામોમાં બધી જે યોજનાઓ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે હોય તે તાલુકાના છેવાડાના તમામ ગામોમાં પહોંચે એના માટે અમારી પ્રયત્નશીલતા રહેશે. ગ્રામ્ય વિસ્તારોને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા, આરોગ્ય કેન્દ્ર અને મહિલાઓને લગતી અમુક જે યોજના હોય એના ઉપર વધારે પડતું ધ્યાન આપવાનું મને લાગે છે.